તમને પણ એવું જ લાગે છે ને કે તમારા એક વોટની બહુ વેલ્યુ છે અને તમારો એ એક વોટ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે? તો આ વાત હવે ભૂલી જજો, કેમ કે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ગુજરાતમાં હવે ચૂંટણીઓ મતદારોનો વિશ્વાસ જીતીને નહીં પણ પડદા પાછળ સેટિંગ કરીને જીતાય છે। તમને બધાને ખબર જ છે કે આખા રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે। કુલ 9,992 બેઠકો પર જનતા વોટિંગની રાહ જોઈને બેઠી હતી, પણ વોટિંગનો દિવસ આવે એ પહેલા જ એક મોટો ખેલ થઈ ગયો। 1572 થી વધુ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા અને 722 બેઠકો સીધી બિનહરીફ થઈ ગઈ। આટલા બધા ફોર્મ એક સાથે કઈ રીતે ખેંચાઈ ગયા? આમાં ખાલી દબાણ કરવા વાળા જ નહીં પણ એવા ઉમેદવારો પણ એટલા જ જવાબદાર છે જેઓ લોભ લાલચ કે ડરથી મેદાન છોડીને પાછળ ખસી ગયા। ચર્ચા એવી ચાલી રહી છે કે જો કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તો એમાં ખર્ચ પેટે 25 થી 30 લાખ રૂપિયાનો ધુમાડો થતો હોય છે। એમાં ચૂંટણી લડીને હારવાનું રિસ્ક લેવા કરતા એ જ પૈસા સામેવાળા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ઓફર કરી દો એટલે હારવાનું ટેન્શન નહીં અને બિનહરીફ જીત નિશ્ચિત। તમને યાદ હોય તો આવું પહેલા 2024ની સુરત લોકસભા ચૂંટણી વખતે પણ થઈ ચૂક્યું છે। એ સમયે નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકનિકલ ખામી નીકળી અને આખા શહેરની પબ્લિક વોટ આપ્યા વગર રહી ગઈ હતી। હવે એ જ પેટર્ન આપણે આ સ્થાનિક ચૂંટણીઓમાં પણ જોઈ રહ્યા છીએ અને આ બિનહરીફવાળા નાટક પાછળ એક બીજું કારણ પણ ચર્ચાઈ રહ્યું છે, અંદરનો વિરોધ। પાર્ટીએ નો રિપીટ થિયરી લાવીને વર્ષોથી કામ કરતા જૂના જોગીઓની ટિકિટ કાપી નાખી। હવે જો ખરેખર વોટિંગ થાય તો આ નારાજ થયેલા લોકો અંદરખાને પાર્ટીના ઉમેદવારને હરાવી દે એવો મોટો ડર હતો, એટલે ચૂંટણી થાય જ નહીં એવું કંઈક ગોઠવી દો જેથી હારવાનું ટેન્શન જ ખતમ। પણ મને એ નથી સમજાતું કે આટલો મોટો ખેલ થઈ ગયો ત્યારે આપણું રાજ્યનું ચૂંટણી પંચ ક્યાં હતું? જ્યારે આખા રાજ્યમાં 1500 થી વધુ ફોર્મ એક સાથે ખેંચાઈ જાય ત્યારે ચૂંટણી પંચે જાતે સુઓ મોટો લઈને તપાસ નહોતી કરવી જોઈતી? એમની આ ચૂપકીદી જ પબ્લિકના મનમાં મોટા સવાલો પેદા કરે છે। હવે તમે જ વિચારો, જ્યારે ચૂંટણી જ ના થાય ત્યારે કોઈ પક્ષ કે ઉમેદવાર ના પસંદ હોવા છતાં તમારો નોટા દબાવવાનો હક પણ સીધો છીનવાઈ જાય છે। મારો તમને સીધો સવાલ છે, જો ઉમેદવારો ફોર્મ ભરીને છેલ્લી ઘડીએ પાછા હટી જાય છે અને લોકોને વોટ આપવાનો મૂળભૂત અધિકારથી વંચિત કરી દે છે તો શું એમના પર આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ ના મૂકવો જોઈએ? આ વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને હા, જો તમને પણ લાગતું હોય કે લોકશાહીમાં આવું ના થવું જોઈએ તો આ વિડીયોને તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો। જય હિન્દ।